સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ વીરપુર ખાતે આવેલ તણેય ચિત્રની નર્સિંગ કોલેજનો ઓથ ટેકિંગ સેરેમની ફ્રેશર પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો હિંમતનગર ખાતે યોજાયા, જેમાં તણેય કોલેજના વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા। પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ જ્ઞાન યોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત પ્રાંતિજ ચિત્રની નર્સિંગ કોલેજ, ચિત્રની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજ વીરપુર, હિંમતનગર, ચિત્રની ઇન્સ્ટિટ્યૂટ ઓફ તલોદ, ત્રણેય કોલેજોના વિદ્યાર્થીઓનો હિંમતનગર નગરપાલિકાના વિશાળ હોલ ખાતે ઓથ ટેકિંગ સેરેમની શપથ સમારોહ યોજાયો હતો, જેમાં ત્રણેય કોલેજોના વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા। આ પ્રસંગે HNGUના વાઇસ ચાન્સેલર કિશોર પોરિયા, ડૉક્ટર બળદેવભાઈ પટેલ, ડૉક્ટર વિપુલભાઈ જાની, ડૉક્ટર DD પાટીદાર, ઇકબાલ કડીવાલા, પુષ્પાબેન પરમાર, જ્યોત્સના ચૌધરી, સહમંત્રી AK પટેલ, મંત્રી ડૉક્ટર નૃપાંશ પટેલ, ટ્રસ્ટી ડૉક્ટર રિપલબેન પટેલ, પ્રાંતિજ પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ શર્મા, વીરપુર હિંમતનગર પ્રિન્સિપાલ કિંજલબેન શાહ, તલોદ પ્રિન્સિપાલ મનોજભાઈ ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। તો આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને કેન્ડલ સેરેમની શપથ લેવડાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ શપથ લઈ નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવાના શપથ લીધા હતા। તો ડાન્સ, ગરબા, ફિલ્મી ગીતો સહિતનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને કોલેજના વિદ્યાર્થીઓએ આવનાર મહેમાનો તથા વાલીઓ, પ્રેક્ષકોના દિલ પણ જીતી લીધા હતા। જીરાવલ, છેડેશ TV, પ્રાંતિજ। આજે ચિત્રની કોલેજ, ચિત્રની ટ્રસ્ટ દ્વારા 3 જુદી જુદી કોલેજો છે નર્સિંગની ચલાવવામાં આવે છે। નર્સિંગ પ્રોફેશનમાં ઓથ સેરેમની છે એ દરેક જગ્યાએ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને આ પ્રોફેશન છે નોબેલ પ્રોફેશન છે અને વર્ષો પહેલાં નાઇટિંગેલ કરીને એક મેડમ હતા ફ્રાન્સમાં ને એમને નર્સિંગ પ્રોફેશનને સામાજિક સ્ટેટસ મળે એમના માટે ઓથ છે એટલે કે પ્રતિજ્ઞા છે એ લેવડાવવાનું ચાલુ કરેલું અને એમની યાદમાં જ્યારે નર્સિંગ પ્રોફેશનની અંદર કોઈ પણ વિદ્યાર્થી છે પેલા અંદર દાખલ થાય ત્યાર પછી એમને આ રીતની ઓથ છે એટલે કે પ્રતિજ્ઞા છે એ લેવડાવવામાં આવતી હોય છે। વિદ્યાર્થીઓને શું સંદેશો આપવા માંગશો? આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણો ભારત છે એ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યું છે અને હેલ્થ કેર અને હેલ્થ ફેસિલિટી એ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સતત રીતે વધી રહી છે અને વધતી જતી હેલ્થ કેર માટે અને વધતી જતી હોસ્પિટલની સંખ્યા માટે નર્સિંગ છે એ સ્ટાફની ખૂબ જરૂરિયાત રહેશે અને આ જરૂરિયાતને પૂરી પાડવા માટે ખૂબ સારી ટ્રેનિંગ મળવી એ ખૂબ જરૂરી હોય છે। કારણ કે જ્યારે જે વ્યક્તિ છે, આપણું જે પેશન્ટ છે એ જ્યારે એને ક્રિટિકલ કેરની જરૂર હોય ત્યારે એમના ખુદના પતિ પત્ની કે મા બાપ કે ભાઈ છે એમની સાથે હોતા નથી, માત્ર નર્સ છે એમની પાસે હોય છે। આજે ખૂબ સારી સારી હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાં કેર માટે આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ સારું અને ખૂબ સુવ્યવસ્થિત રીતે ઓપરેશન થયા પછી એમની જે કેર છે એ કેર નર્સ દ્વારા લેવામાં આવતી હોય છે। તો આ જે નર્સિંગ સ્ટાફ છે એની જરૂરિયાતની સાથે સાથે એમાં સ્કિલવાળા નર્સ છે પેલા અંદર એ પણ થાય અને જે નવું જ્ઞાન છે એ જ્ઞાનની જે વિસ્તરતી ક્ષિતિજો છે તો આ પ્રોફેશનની અંદર જે જ્ઞાન છે એ પણ વિદ્યાર્થી મેળવે અને સ્કિલવાળા નર્સિંગ સ્ટાફ છે એ આપણી હોસ્પિટલોને મળે તો મને એવું લાગે છે કે સમાજ માટે ખૂબ મોટી સેવાનું કાર્ય થઈ શકે એવું છે। આપણે સૌ જાણીએ છીએ કે 2 પ્રોફેશન છે એને નોબેલ પ્રોફેશન ગણવામાં આવે છે। એક જે છે પેલા અંદર શિક્ષણનું પ્રોફેશન અને બીજું છે એ નર્સિંગ પ્રોફેશન। તો આ પ્રોફેશનને નોબેલિટી જેમની જે છે એ જાળવી રાખવા માટે આપણા સૌ વિદ્યાર્થીઓ, જેને આપણે વિદ્યાર્થી નથી કહેતા પણ બ્રધર અને સિસ્ટર કહીએ છીએ, તો બ્રધર અને સિસ્ટર છે એ આ પ્રોફેશનને નોબેલિટી જાળવવા માટે સતત રીતે પ્રયત્નશીલ રહે અને એવો માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે ચિત્રની નર્સિંગ કોલેજની 3 બ્રાન્ચીસના અમારે ઓથ ટેકિંગ અને લેમ્પ લાઇટિંગ સેરેમનીનો ઉત્સવ હતો, પ્લસ
એની સાથે સાથે અમારે એન્યુઅલ ફંક્શન પણ છે ત્રણ સંસ્થાઓને. એ ઉત્સવની અંદર, એ પ્રોગ્રામની અંદર અમારે ડૉક્ટર કિશોરભાઈ પોરિયા સાહેબ, જે કે આપણે વાઇસ ચાન્સલર સાહેબ છે HNGU યુનિવર્સિટીના, અને ડૉક્ટર DD પાટીદાર, જે કે ડીન છે HNGU યુનિવર્સિટીના નર્સિંગ ડિપાર્ટમેન્ટના, ડૉક્ટર બલદેવભાઈ પટેલ, ડૉક્ટર વિપુલભાઈ જાની, ડૉક્ટર DD પાટીદાર સર, બધા અહીંયા આજે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. અને છોકરાઓને લેમ્પ લાઇટિંગ અને નોબલ પ્રોફેશનમાં એન્ટ્રિંગ કરી છે. એટલે એ લોકોને બધાએ જે મહેમાન લોકો પધાર્યા છે એ લોકોએ એમને શુભેચ્છાઓ પાઠવી અને નોબલ પ્રોફેશન માટે એ લોકોને કીધું કે ભાઈ તમારે એ પ્રોફેશનમાં તમે એન્ટર કરો છો તો સારી વસ્તુ કરજો, સારા પેશન્ટની, દર્દીઓની બધાની મદદ કરજો અને સેવા કરજો. અને આજના પ્રોગ્રામ માટે હું મારા ટ્રસ્ટી સાહેબ ડૉક્ટર નૃપાંશભાઈ પટેલ, મિસ્ટર AK પટેલ અને મેડમ રિપલ મેડમનો આભાર માનું છું કે એ બધા અમને અમારી